બેક ટુ માય ચેનલ કિચન પોઈન્ટ. હું છું વિજયા ચાવડા. તો આજને હું રેસીપી લઈને આવી છું. મોમોજ બનાવીશું, કારણ કે રોજ આપણે શાક રોટલા, દાળ ભાત, ઢોકળા, ઢેબરા, હાંડવો બધું ખાતા હોય છે. અત્યારે તો આપણે મોસમ છે, વરસાદની મોસમ છે. તો વરસાદમાં તો આપણે નવું નવું ખાવાનું મન થાય બધાને, અને છોકરાને એમ થાય કે કાંઈક નવું તમે બનાવો તો ખાઈએ એમ. અને નવરાશે હોય આપણે અત્યારે ચોમાસામાં. તો ચાલો આજે આપણે મોમોજ બનાવીશું અને બધા સાથે બેસીને જમીશું. તો આપણે આવી ગયા છે કિચનમાં, અને કિચનમાં કિંજલબેન છે તે મોમોજ બનાવશે અને વેજીટેરિયન બનાવશે. તો કિંજલબેન, એમાં શું છે આપણે કાથરોટમાં? આ મેંદાનો લોટ છે, હા, અને આ રવો છે, દળી નાખેલો. એ બે મિક્સ કરીશું આપણે. હા, બે મિક્સ કરી દેવાના. હા, જે આપણે સોજી આવે છે એને દળી લેવાની. હા, સોજી દળેલી છે. હા, અને પછી એમાં મીઠું, સ્વાદ અનુસાર મીઠું નાખી, અને એમાં મોણ થોડુંક નાખવું જોઈશે. એકાદું પાવરું, 1.5 પાવરા જેવું તેલ નાખીશું મોણ માટે. બહુ આમાં મોણની જરૂર નહીં, પણ આપણે એનું જે શાઇનિંગ જે મોમોજની દેખાય ને તે આપણે તેલ નાખીશું તો સરસ મજાની શાઇનિંગ આવશે. તો મીઠું પણ આપણે ભેળવી દીધું છે એમાં ભેગું. અને હવે આપણે લોટ બાંધી લેશું. બહુ કઠણ નહીં, બહુ ઢીલો નહીં, એ રીતનો હમણાં લોટ આપણે બાંધવાનો છે. તો લોટ બંધાઈ જાય પછી એના અડધી કલાક જેવું આપણે રાખી મૂકીશું. આપણો લોટ બંધાઈ ગયો છે, અને થોડુંક તેલ લઈ અને આપણે ઢાંકીને મૂકી દેશું કે 10 થી 15 મિનિટ, એટલે સરસ આપણો લોટ કૂણો થઈ જાય. અને તમે જોઈ શકો છો, જો એમાં બહુ કઠણે નહીં અને બહુ ઢીલો નહીં, એવો લોટ બાંધ્યો છે. મીડિયમ લોટ બાંધવાનો છે. હા, અને 10 મિનિટ એને રેસ્ટ માટે મૂકી દેશું ઢાંકીને. તો ત્યાં સુધીમાં આપણે વેજીટેરિયન જોઈ લેશું શું શું જોઈશે એમાં. મોમોસ માટે આ બધા વેજીટેબલ છે. આ કાંદા, આ ગાજર, આ લસણ ઝીણું સમારેલું, આ કેપ્સિકમ, આ આદુ છે, અને આ કોબીજ છે. એમાં મીઠું નાખીને રેવા દેવાનું. અને હવે આપણે એમાંથી પાણી કાઢી લઈશું. કોબીજનું બધું જ પાણી કાઢી લેવાનું, આવી રીતે દબાવીને. પછી એક બાઉલમાં લઈ લેવાના, હે ને? એમાં મીઠું નાખ્યું હતું? હા, મીઠું નાખી અને 10-15 મિનિટ રહેવા દેવાનું. ઓકે. એટલે બધું જ પાણી છૂટું, પાણી એનું જે હોય તે કોબીમાંથી નીકળી જાય, બરાબર? એટલે આપણે જે સ્ટોપિંગ બનાવીએ એમાં પાણી ન રહીએ, અને સરસ મજાનું આપણું છૂટું છૂટું બાઇડિંગ આવે છે, છૂટું ના પડે એટલા માટે. તો હવે આપણે ડુંગળીમાંથી પણ પાણી, કાંદામાંથી પણ પાણી નિતારી લઈશું, અને બધું મિક્સ કરી દેવાનું. હવે આપણે મસાલા જોઈ લઈશું. તો અહીંયા મેં ચીલી ફ્લેક્સ લીધું છે 2 ચમચી. અડધી ચમચી આપણે કારી મરીનો પાવડર લીધો છે. પછી કિચન કિંગ મસાલો છે તે એક નાની એવી ચમચી લીધો છે. આદુ મરચાં છે, જે આદુની પેસ્ટ છે તે મેં 1 ચમચી લીધી છે, અને સ્વાદ અનુસાર મીઠું લીધું છે. તો હવે આપણે શું કરીશું કે મસાલો બધોય હવે બધા શાકભાજી મિક્સ કરી દઈશું. હા, ગાજર લઈશું. હા, પછી કેપ્સિકમ છે. હા, આ લસણ છે. હા, પછી દાણા ધોઈને રાખેલા છે. તો દાણા પણ ઉમેરી દઈશું. પછી આપણે બધા મસાલા દઈશું. હા, આદુ છે, આદુ, કિચન કિંગ મસાલો, ત્યારબાદ મરી પાવડર તે પણ દળેલો છે. ચીલી ફ્લેક્સ છે તે પણ ઘરે. અને મીઠું છે ને જોઈને નાખવાનું, કેમ કે આપણે કોબીજ ને પલાળવા માટે મીઠું નાખ્યું હતું. હા, એટલે થોડું નાખવાનું સ્વાદ અનુસાર. હવે બધું મિક્સ કરી લેવાનું. મિક્સ કરી લઈશું. બરાબર.
તો મિત્રો આ મોમોજ અમે બનાવીએ છીએ તો અમારા વિડીયો તમને કેવો લાગ્યો તે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન પ્રેસ કરજો નવા નવા વિડીયો જોવા માટે. અવનવા વિડીયો મૂકતા રહીશું. તો હવે આપણે મસાલો બધો નાખી દીધો છે અને બધું સરસ રીતે ભળી ગયો છે મસાલો. તો મેં અહીંયા ઢોકળું પણ રાખી દીધું છે સ્ટીમ કરવા માટે. તો મોમોજ આપણા બની જાય પછી આપણે આમાં મૂકીશું. તો અને આમાં મેં ગ્રીસ કરીને રાખી દીધી છે થાળીને, એટલે મોમોજ ચોટે નહીં આપણા, એટલા માટે. તો હવે આપણે ઢાંકી દઈશું. મોમોજ આપણા બની જાય ત્યાં સુધી આપણે એને સ્ટીમ થવા દઈશું. તો આપણે પૂરી પણ વણાઈ ગઈ છે. તો તમે જુઓ પૂરી આવી રીતે પાતળી જ વણવાની છે. તમે જોઈ શકો છો એકદમ પાતળી વણશો તો તમારે મોમોજમાં જે શાઇનિંગ આવે છે ને એ શાઇનિંગ આપણે આવશે. હવે આપણે એમાં પૂરણ મૂકી દઈશું. જેટલી પૂરી જેવડી હોય એટલું આપણે પૂરણ મૂકવાનું છે. તો આ રીતે આપણે આને અડધા અંતરે, અડધા ઇંચના અંતરે આપણે એને ચપટી લેવાની છે. લાગડ ચપટી નથી લેવાની, એ ખાસ ધ્યાન રાખવાનું. તો આપણા મોમોજ સરસ બનશે. જો આ રીતે તમને હું બતાવું છું. જો આ રીતે તમે ચપટી લેશો, લાગડ તમે ચપટી લો તો તમારો મોમોજ સરખો નહીં બને. તો આ બધી આપણે લઈ લીધી છે. હવે આને બધું આપણે ભેરું કરી લઈશું આ રીતે. તો તમે જોઈ શકો છો આપણો મોમોજ બની ગયો છે. તો હવે આપણે તો તમને બીજો પણ મોમોજ હું બતાવી દઉં છું બનાવીને કઈ રીતે બનાવવા. આમાં અલગ અલગ શેપ તમે આપી શકો છો. તો હવે આપણે જો આ રીતે આ ઘૂઘરા જેવો તમે વાળી શકો છો અને આ મોદક જેવો તમે બનાવી શકો. હવે એક બીજી રીત તમને બતાવી દઉં છું. તો હવે આ જે બનાવીએ ને એમાં ચપટી આપણે અડધામાં જ લેવાની છે. આમ આવી રીતે અડધામાં ચપટી લઈ લેશું, આખામાં ચપટી નથી લેવાની. તો આ અડધામાં ચપટી લઈ લીધી છે. હવે આ ચપટી લઈ લીધી છે ને એને આપણે ભેગું કરી દઈશું અને આને આપણે આમ વાળી દઈશું. તો આપણો મોમોજ આ રીતે અલગ સ્ટેપથી બની જશે. જોઈ શકો છો તમે. એટલે ઘણી ડિઝાઇનમાં બનાવતા હોય છે બધા, પણ મને જેટલી ડિઝાઇન આવડે છે એટલી હું તમને બતાવું છું. તો આ રીતે આપણે બનાવી લીધા છે. હવે આપણે આને સ્ટીમ કરવા મૂકી દઈશું. મોમોસ સ્ટીમ કરવા મૂકી દઈશું અને એની ઉપર થોડું થોડું તેલ આપણે લગાવી દઈશું, જેથી કરીને તે આપણે ટ્રાન્સપ્લાન્ટ એકદમ સરસ દેખાય અને સરસ ચડી જાય. હવે એને ઢાંકી દઈશું. ખાસ ગેસે એને 10 મિનિટ માટે આપણે ચડવા દઈશું. ચાલો આપણે જોઈ લઈએ આપણા મોદકના જેવા સરસ મજાના આપણા મોમોજ તૈયાર થઈ ગયા છે. તો ચડી ગયા છે? હા, ચડી ગયા. ચડી ગયા છે મોમોજ. જો તમે જોઈ શકો છો એની શાઇનિંગ તમે. તો બજારમાં મળે એના કરતાં પણ સરસ આપણા ઘરે બને છે. તો ચોક્કસથી તમે એકવાર ટ્રાય કરજો. કિંજલબેનને પૂછીએ કે બેન આપણા મોમોજ તૈયાર છે કે કેમ? બધા તૈયાર થઈ ગયા છે મોમોજ તૈયાર થઈ ગયા. બધા જમવા. હા, બતાવો જી તમારા મોમોજ બહુ સરસ બન્યા છે ને. મોમોસ બનાવ્યા છે. યુટ્યુબ ફેમિલી, ચલો બધા જમવા આવી જાઓ. હા, દર્શક મિત્રોને બોલાવો બધાને. આજે મારા મમ્મીની જગ્યાએ હું તમને બધાને જમાડું છું, તો બધા જમી લ્યો. ચાલો મોમોસ ખાવા. અને મારા મમ્મીની ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. તો જોઈ શકો છો તમે. જો આપણા મોમોજ તમને નજીકથી પણ બતાવી દઉં છું કે બહુ સરસ મજાના આવા આપણા બનીને રેડી છે. તો આપણે મોમોજ બનાવ્યા છે ને એટલા ટેસ્ટી બન્યા છે કે તમે એની વાત ન પૂછો, એવા સરસ બન્યા છે. મારી છોકરીએ બનાવ્યા છે. કિંજલ જે આવી છે આટો દેવા મારી ઘરે, તો મેં કીધું કે ચાલ ને મારે આજ તો મોમોજનો વિડીયો મૂકવો છે. તો કે હાલ મમ્મી હું એ આજ તો બનાવું મોમોજ. કે આમ ઘણા ટાઈમથી બનાવ્યા નહોતા એટલે મેં કીધું તો ચાલ તું એ બનાય. પણ એ બધા મહેનત એમની જ છે. અને મારી છોકરી છે એ પણ બહુ હોશિયાર છે રસોઈમાં. એટલે મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.
તો મળીશું આપણે નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ. વોચિંગ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ.